ગુજરાતમાં આજથી 3 દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ 2026નો ધામધૂમથી પ્રારંભ થયો, જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના અંદાજે 36 જેટલી શાળાઓમાં શિક્ષણનો ઉત્સવ ભારે ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો. પ્રથમ દિવસે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને ધોરણ 9માં પ્રવેશ મેળવતા નૂતન વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને પુસ્તકો આપી આવકારવામાં આવ્યા. રાજુલાની સરકારી ઉચ્ચતર માધ્યમિક સાયન્સ સ્કૂલ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ગાંધીનગર ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી કિશોર ધારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શાળા પરિસરમાં વૃક્ષારોપણ તેમજ માર્ગ સલામતી અંગે સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ. ડુંગર કુમાર શાળા, ચાંચ બંદર, છતડિયા, સાજણવાવ અને સંઘવી હાઈસ્કૂલ સહિતના કેન્દ્રો પર યોજાયેલ આ કાર્યક્રમોમાં ડીઆરસી, સીઆરસી ટીમ, સરપંચો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે રાજુલા ખાતે જે સંઘવી પ્રાથમિક શાળા, પછી કન્યા શાળા અને બાદ આ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહની શાળા છે, 3 સ્કૂલમાં મુલાકાત લીધી. શાળાનો પ્રવેશોત્સવ કાર્યક્રમ સારી રીતે ઉજવણી થઈ છે અને વાલીગણનો ખૂબ ઉત્સાહિત છે અને એમના બાળકોને પ્રવેશ આપીને શિક્ષણમાં આગળના ભગીરથ કાર્યમાં એ બાળકો જોડાય છે એ ખૂબ અભિનંદનને પાઠવું. જે રાજુલા